હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 યુનિટ 1 લેટ્સ સેલિબ્રેટ ભાગ 4 આની અંદર ક્વેશ્ચન નંબર 8 અને 9 જોઈશું. એમાં 8 ક્વેશ્ચનની અંદર ચિત્ર જોઈને તેના વિશે 5 વાક્ય લખો અને 9મો ક્વેશ્ચન છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ચિત્રોના નામ લખો. તો ચલો સ્ટાર્ટ કરીએ. 8 નંબરનો ક્વેશ્ચન, ચિત્રમાં જોઈને તેના વિશે 5 વાક્યો લખો. તો અહીંયા કૌંસમાં જે શબ્દો આપ્યા છે એનું આપણે પહેલા મિનિંગ જોઈ લેશું. શું જોઈ લેશું વિદ્યાર્થી મિત્રો? મિનિંગ. તો પહેલું છે એપલ ટ્રી. એપલ ટ્રી એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? સફરજનનું વૃક્ષ. બેન્ચ. બેન્ચ એટલે બેસવાની પાટલી. ગર્લ્સ એટલે છોકરીઓ. સ્લાઇડ. સ્લાઇડ એટલે ઝૂલવાની પાટી. ટોય હાઉસ એટલે રમકડાનો ઘોડો. બોલ પીટ એટલે ગોળાઓની ભરેલો ખાડો. જો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રમાં આપણે જોઈ અને એના ઉપરથી વાક્યો બનાવવાના છે. જે શબ્દો આપણે જોયા ગુજરાતી મિનિંગ એના ઉપરથી આપણે વાક્યો બનાવવાના છે. તો પહેલું વાક્ય છે ધેર ઇઝ એન એપલ ટ્રી ઇન ધ પાર્ક. પાર્કમાં એક સફરજનનું વૃક્ષ છે. બીજું વાક્ય છે ધેર ઇઝ અ બેન્ચ અંડર ધ ટ્રી. વૃક્ષની નીચે એક બેન્ચ છે. થર્ડ નંબરનું વાક્ય ચિલ્ડ્રન આર સિટિંગ ઓન ધ બેન્ચ. બાળકો બેન્ચ પર બેઠેલા છે. બે બાળકો આપણે જોઈ શકીએ વિદ્યાર્થી મિત્રો. જો બેન્ચ ઉપર બે બાળકો બેઠેલા છે એના ઉપરથી આપણે વાક્ય બનાવી શકીએ. ચાલો 4 નંબરનું વાક્ય અ ગર્લ ઇઝ રાઇડિંગ અ ટોય હોર્સ. એક છોકરી રમકડાના ઘોડા પર સવારી કરી રહી છે. 5 નંબરનું વાક્ય ધેર ઇઝ અ સ્લાઇડ ઇન ધ પાર્ક. પાર્કમાં એક સ્લાઇડ છે. 6 નંબરનું વાક્ય છે અ બોય ઇઝ પ્લેઇંગ ઇન ધ બોલ પીટ. એક છોકરો બોલ પીટમાં રમી રહ્યો છે. 9મા નંબરનો ક્વેશ્ચન છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ચિત્રોના નામ લખો. તો કૌંસમાં આપણે જોવાનું છે એના સ્પેલિંગ આપેલા છે. એના ઉપરથી આપણે આ ચિત્રોના સ્પેલિંગ લખવાના છે. તો પહેલું શાનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? બલૂન. બલૂન એટલે શું થાય? ગેસના ફુગ્ગા. હવે બીજા નંબરનું ફ્લેગ્સ. ફ્લેગ્સ એટલે ધજાઓ. થર્ડ નંબરનું છે ફ્લાવર્સ. ફ્લાવર્સ એટલે ફૂલો. FLOWERS. ફ્લાવર્સ એટલે ફૂલો. 4 નંબરમાં લેમ્પ્સ. લેમ્પ્સ એટલે દીવાઓ. તો લેમ્પનું સ્પેલિંગ LAMPS. લેમ્પ્સ એટલે દીવાઓ. બર્ડ્સ. બર્ડ્સ એટલે પક્ષીઓ. BIRDS. બર્ડ્સ એટલે પક્ષીઓ. મારા પ્યારા વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને પોતાનું નામ લખી કોમેન્ટ જરૂર કરો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.